नमस्कार, स्वागत है आपका वी टाइम न्यूज पर और आपके साथ मैं हूं पहली चौहान। बढ़ते हैं खबरों की ओर। सूरत के उधना इलाके में दो कथित तोड़फोड़ करने वाले पत्रकार गिरफ्तार। तोड़फोड़ करने वाले पत्रकारों के खिलाफ एक और शिकायत दर्ज। इन दोनों लोगों की तोड़फोड़ करने आने का सीसीटीवी फुटेज उनके खिलाफ आया। शिकायतकर्ता ने सीसीटीवी फुटेज जारी किया है। दोनों आरोपी धमकी देते और रंगदारी मांगते नजर आ रहे हैं। सूरत के उधना इलाके की एक फैक्ट्री में एक महिला कर्मचारी अपने बच्चों को साथ लेकर फैक्ट्री गई थी। अचानक खुद को पत्रकार बताकर दो लोग फैक्ट्री में आ धमके। उन्होंने अपने मोबाइल फोन पर एक वीडियो बनाया और धमकी दी कि वे फैक्ट्री में बाल श्रम कर रहे हैं। उन्होंने इस वीडियो को समाचार चैनल पर प्रसारित न करने के लिए 5,100 रुपए की मांग की। फैक्ट्री मालिक ने 5,100 रुपए ऑनलाइन अपने बैंक खाते में ट्रांसफर कर लिए। फैक्ट्री मालिक ने इन लोगों के खिलाफ उधना पुलिस स्टेशन में जबरन वसूली की शिकायत दर्ज कराई थी। पुलिस ने सूरज सिंह, वीरेंद्र सिंह राजपूत और मनोज सिंह पवन को गिरफ्तार कर लिया है। रविशंकर शर्मा को पकड़ा गया। उनके पास से समाचार चैनल के 2 पहचान पत्र और एक माइक्रोफोन आईडी जब्त की गई और दोनों को गिरफ्तार कर कार्रवाई की गई। गुजरात राज्यના માનનીય ગૃહમંત્રી શ્રી ડીજી સાહેબ અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા ખંડણીખોરો વિરુદ્ધ જે અભિયાન ચલાવવામાં આવી રહેલું છે એના ભાગરૂપે અમને પણ આ બાબતે એલર્ટ કરવામાં આવ્યા હતા. તો અમારી સામે એક ફરિયાદી આવ્યા અને ફરિયાદીએ જણાવ્યું કે બે લોકો કે જેમાંથી એકનું નામ સૂરજ સિંહ વીરેન્દ્ર રાજપૂત છે અને બીજાનું નામ મનોજ કુમાર રવિશંકર શર્મા છે. એમણે ફરિયાદીની ફેક્ટરીમાં આવી અને જે મહિલા કામ કરતી હતી એના બાળકો એની સાથે આવેલા હતા એનો વિડીયો ઉતારી અને બાદમાં સિદ્ધિવિનાયક મંદિર પાસે આ ફરિયાદીને બોલાવી અને વિડીયો બતાવી અને બાળ મજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી અને 5100 રૂપિયા માંગ્યા અને ઓનલાઈન પેમેન્ટ સ્વીકાર્યું હતું. એ બાબતની ફરિયાદ આપેલી હતી. ફરિયાદ વેરીફાઈ કરવામાં આવી, ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે ભારતીય ન્યાય સંહિતા છે એની કલમ 308(2), 308(5) અને 54 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બે આરોપીઓ છે એને અરેસ્ટ કરવામાં આવ્યા છે. આ જે આરોપીઓ છે એમની વિરુદ્ધ એક અઠવાડિયા પહેલા પણ આ જ રીતે ફરિયાદ થયેલી હતી અને એમાં પણ એ લોકોના રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા હતા. હાલે આ બંને આરોપીઓને અરેસ્ટ કરી આગળની પૂછપરછ અને તપાસની કામગીરી ચાલુ છે. બીજો ગુનો બી આ પ્રકારનો જ છે. બંને ગુના સેમ એમોથી જ કરવામાં આવ્યા છે. અગાઉ પણ જે ફરિયાદી હતા એમનો પણ વિડીયો ઉતારી એમની ફેક્ટરીમાં જઈ અને બાળકોનો વિડીયો ઉતારી અને બાળ મજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી આ જે બંને સો કોલ્ડ પત્રકારો છે કે જેમાંથી સૂરજ વીરેન્દ્ર રાજપૂત છે એ જીઈ ન્યૂઝનું આઈડી ધરાવે છે અને મનોજ રવિશંકર શર્મા છે એ એડી ન્યૂઝમાં કામ કરે છે. એ પ્રકારે પોતાની ઓળખ આપી અને બાળ મજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી અને ઓનલાઈન પેમેન્ટ જે છે 5100 રૂપિયા એ સ્વીકારતા હતા. એટલે આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ અમારી ચાલુમાં છે. वी टाइम न्यूज के लिए सूरत से अंकित दुबे की रिपोर्ट।